સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાંગ અવસર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો હો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તારણ તરણ વહાણ ચરણ શરણ સે વાદઈ સ્વામી તારો પાપી પહાણ જય દેવજીનેન્દ્ર મહાન અહો હો રાજચંદ્ર ભગવાન શ્રી મરણહરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. ભગવાન ઋષભનાથનું ચરિત્ર ગયા સમાગમના અધૂરેથી આપણે કહેલું કે બ્રહ્મચારીએ શરૂ કર્યું કે શ્રીમદ સદગુરુ રાજજી વિનય ઉરે ભરનારા રે વંદન વાર અપાર હો અમને ઉદ્ધરનારા પ્રભુ પરમ ઉપકારી રે. ઋષભનાથ ભગવાનનો જીવ સાર્થવા વેપારી ધર્મઘોષ મુનિના દર્શન સમાગમે જાય છે અને ધર્મઘોષ મુનિ બોધ આપે છે એને સુપાત્ર દાનનો મહિમા સમજાવે છે. આણે તો એક ચમચી ઘી વરાયું પણ સુપાત્ર દાન. ગયા સમાગમાં આપણે જોયેલું કે સુપાત્ર દાન એટલે શું? લેનાર કોણ છે? સમ્યક દ્રષ્ટિ વ્રતી ઉત્કૃષ્ટ પાત્ર. સમ્યક દ્રષ્ટિ અણુવ્રતિ છે શ્રાવક, સર્વસંગ પરિત્યાગ નથી કર્યો પણ સમકિત છે, આ મધ્યમ પાત્ર. અને સમ્યક દર્શન છે અને વ્રત પણ નથી, દીક્ષા તો નથી લીધી, અણુવ્રતે નથી, તો જગન્ય પાત્ર. સમકિત તો છે, સમ્યક દર્શન નથી અને વ્રત લીધું છે તો ઘર છોડી દીધું છે તો ધર્મ નામે કર્યું ને આ કુપાત્ર દાન કહ્યું છે. અને સમ્યક દર્શન નથી, વ્રતય નથી, પણ ધર્મ નામે હજી બાવો નથી થયો તો અપાત્ર દાન. એટલે કોઈ એવો શ્રાવક છે જેને સમ્યક દર્શન નથી અને કોઈ વ્રતય નથી પાળતો, એને તમે આપો તો અપાત્ર દાન થયું. પણ સમ્યક દર્શન નથી અને ધર્મ નામે વેશ ધારણ કર્યો છે પણ ભગવાનની આજ્ઞામાં નથી તો કુપાત્ર દાન કહ્યું છે. એટલે અપાત્ર દાન કરતાં કુપાત્ર દાન મોટો ગુનો છે. અને ગયા સમાગમાં આપણે જોયેલું હરિવંશ પુરાણના આધારે એ પણ વાત કરેલી કે આ 1200-1300 વર્ષ જૂનો ગ્રંથ છે, વડવા આશ્રમમાં છે. ભાઈશ્રીને શોખ હતો બધું વાંચવાનો, બધા દિગંબર, આ દિગંબરી ગ્રંથ છે, બધા જૂના હસ્તલિખિત ગ્રંથે છે, બધા લાલ કપડામાં બાંધી લખેલા, નાડા છડીથી બાંધતા પહેલાના જમાનામાં, મખમલમાં બાંધે, પોથી જેવું હોય. એ હરિવંશ પુરાણ ગ્રંથમાં સુપાત્ર દાનનો મહિમા એમાં કહે છે કે જો સમ્યક દર્શન નથી ને તું ધર્મ સમજીને દાન આપો છો, બાહ્ય વેશ જોઈને, તો આ કુપાત્ર દાનનું ફળ કુભોગ અને કુમનુષ્યની યોની મળશે. એ બહુ મોટો ગુનો છે આ. તો પૈસા થઈ ગયા તો બાડા, બોબડા, લૂલા, લંગડાને મદદ કરવાની, અનુકંપા ગુણ પ્રગટાવવા અર્થે મદદ કરવાની ના નથી. હૃદય કોમળ બને અને લોભ ઘટે, પરિગ્રહ સંજ્ઞા ઘટે, વાસના ઘટે ભૌતિકની. એટલે શ્રાવકનો આ ગુણ છે, માર્ગાનુસારનો ગુણ છે
એ 2 પૈસા પૂર્વ પુણ્ય વધારે છે તો જરૂરિયાતમંદને આપે. એવો કોઈ શ્રાવક હોય કે જે ધર્મમાં સ્થિર રહી શકે આપણી મદદથી તો એ બરાબર. પણ ધર્મ સમજીને વેશધારીને દાન આપ્યું. મનુષ્ય એટલે ભીલને ઘરે જન્મે, માછીમારને ઘરે જન્મે, મનુષ્ય દેહ મળ્યો, પૂર્ણ કર્યું ને, આ કરે પછી અનુબંધ તો આ છે. અને કા કુભોગ આયુષ્ય જુગલિયાનું, ક્યાં ગયા સમાગમમાં જોયેલું આપણે, 96 ક્ષેત્રો છે, 48 લવણ સમુદ્રમાં અને 48 કાલોદધી સમુદ્રમાં, કરોડો અબજો વર્ષોનું આયુષ્ય, એક જ પગ હોય સાથળ, મોઢું કૂતરાનું, ગધેડાનું, હાથીનું, સુપડા જેવડા કાન લાંબા લાંબા, ખાવાનું શું? મીઠી માટી, મરે નહીં, રોગે ન થાય, અકર્મ ભૂમિ, પણ આવા જુગલિયા થાય. કેમ? દાન કરેલું ને એને, એટલે શાતાનો ઉદય, રોગ નહીં, કમાવાનું નહીં, લાખો કરોડો વર્ષ જીવે. ધર્મ તો નહીં જ. એટલે ધર્મ સમજીને જીવ ક્યાં ભરાઈ જાય છે. જીવ આ બોધ આપે છે ધર્મઘોષ મુનિ ઋષભનાથ ભગવાનના જીવને, સાર્થવાને. તો એ તો કે હું તો કૃત્ય થઈ ગયો, મેં તમને 1 ચમચી ઘી આપ્યું. પહેલાં તો લઈ આવ્યા વસંતપુર, ક્યાંથી ઠેઠ મુસાફરીમાં સાથે, સાર્થવા રસ્તો બતાડ્યો ને, મોક્ષનો રસ્તો મળે જ ને. જેમ ભગવાન આવીને નૈસરના ભવમાં જ્ઞાન થઈ ગયું સમકિતને, પછી 27 ભવ ગણાય, વચમાં ઘણું રખડવું પડ્યું. એ ઋષભનાથ ભગવાનના 13 ભવ ગણાય છે. એટલે આ ભવ આપણે જોયેલો. એટલે દાન કરવું, પણ દાનનો વિકલ્પ ઉપજે છે ને, એટલે નક્કી એ એક પણ પૈસો પાપ વગર તો પેદા થતો જ નથી. ના હું નીતિથી કમાઉં છું. ગુરુજી એમ કે છે સત્પુરુષ કે નીતિથી એ તને ભેગું કરવાનું કોણે કહ્યું છે? પૈસા ભેગા કરવા એ પરિગ્રહ છે ને, પરિગ્રહ પાપનો બાપ છે. કૃપાલદેવ કહે છે શ્રાવકના બધા વ્રતોને દૂષિત કરે પરિગ્રહ. બીજા 11 પાપસ્થાનક વ્રત છે બધાને દૂષિત કરે. એટલે નીતિથી પણ સદાચારથી પણ ભેગું કરવા ગયો ને તું, એટલે આત્મા ભૂલીને ગયો ને. સતત આત્મા શૈક સંકિતનો ધણી છે, આત્મા અનુભવે છે ને ધંધો કરે છે ગોપાલદેવની જેમ. તોય ગોપાલદેવને હતું તોય વનમાં જઈએ એમ હતું. એને જરૂર નહોતી કાંઈ. એ તો લખે છે સૌભાગભાઈને કે અમારે ઘર અને વન બંને સરખું છે, છતાં જગતના કલ્યાણને અર્થે એટલે બીજા એવો દાખલો ન લે કે ઘરમાં રહીને થાય, એટલે વનમાં જઈએ એવું થાય છે. બ્રાહ્મી વેદના એટલે લખે છે લાગી છે તને લાગી છે અને તેના સંગે લાગે છે. એટલે હાથ ખરડીને પછી પાછા ધોવા, પહેલાં કાદવવાળા કર્યા અને પછી સાબુ, બ્લીચિંગ પાવડર, સોડા લઈને નળ શરૂ કરીને ધોયા. એ કહેતા ખરડવા જ નહોતા ને. પીપા પાપને કહેજે, પૂર્ણ કહે 12,000. તને વિકલ્પ કેમ આવ્યો? ઢગલો થયો પૈસાનો ત્યારે ને. એટલે સત્પુરુષ પૂછે પહેલાં કાન પકડેનો, આ પૈસા ક્યાંથી લાવ્યો તું? લઈ ન લે, આ ચરણમાં મૂકો, આ ચરણમાં મૂકો, એટલે આચરણમાં મૂકો, એટલે અમારી આજ્ઞા માનો. આ ચરણ, આ પગ બાગળ મૂકી દો ઢગલો. ઓલો પ્રાર્થના છોડીને કમાવા ગયો, ના માનું તકતીમાં ફલાણા પ્રેરિત હોય છે ને બધે, બધા સંપ્રદાયમાં હોય, જૈનેતરમાં હોય. આ સત્પુરુષ ઉપનિષદમાં વાત કરી છે, અર્જુનને શ્રી કૃષ્ણ બોધે છે એમાંય વાત છે, અને ભગવાન ધર્મઘોષ મુનિ ઋષભનાથ ભગવાનના જીવને સમજાવે છે. તું લાવ્યો ક્યાંથી પૈસા? દાન કરવાનો વિકલ્પ છે ને તને, પૈસા ક્યાંથી આવ્યા? આપણને શાલીભદ્રના બાપા મોકલતા હતા, આપણને કોઈ છે બાપા ઉપરથી મોકલાવ્યા? આ સમજાતું નથી જીવને. લોક કરે કરવું છે. એ અપાત્ર ને કુપાત્ર દાનનું ફળ હરિવંશ પુરાણ કહે છે. કુ મનુષ્યને કુભોગ ભૂમિ, મેં દાન આપ્યું તો એટલે તારી ગતિ અધોગતિ થશે. તારી આ ગળે ઉતરે આપણને ક્યારે? એ 10 વાર વાંચીએ ને ત્યારે થોડુંક બેસે. એ તો 1400 વર્ષ જૂનો ગ્રંથ છે. ભાઈશ્રી બધું ભેગું કરતા, આવડો મોટો વચનામૃત જેવડો ગ્રંથ છે. એ અગાસમાં વંચત હતો, એટલે બ્રહ્મચારીએ 578માં પત્રમાં જવાબ લખ્યો કોકને દાન કરવું છે. બીજું, પૈસા ગમે ત્યાં ફેંકી દેવાય એમનેમ દાન નથી. પૈસા વાપરવા હોય ને તો સત્પુરુષ આપણે માટે શ્રીમદ રાજચંદ્રના વચનની પ્રભાવના થતી હોય તો એ પૈસા નાચવા કૂદમાં વપરાય, અભક્ષ ખાવામાં વપરાય તો ન ચાલે. કંઈ મારા તરફથી સંઘ કાઢ્યો છે મેં, અને બધાને પનીર મસાલા ખવડાવે છે, પનીર મટર. એનિમલ ટેલો છે એમાં. તો માંસ ખમણનું પારણું છે એમાં જમણવાર રાખ્યો છે. વર્ષી રબનું પારણું છે એનો જમણવાર છે. આ આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું.
તું પાણાના દિવસે માંસાહાર આપીશ બધાને તારા ખર્ચે? ધોવાઈ નહીં જાય તપશ્ચર્યા? આટલી બધી તપશ્ચર્યા થાય છે, ધર્મ તો વધેલો દેખાતો નથી. કેમ? સદગુરુના લક્ષ્ય નથી, ક્રિયા વધી ગઈ છે, ધર્મ નથી વધી ગયો. નહીં તો સમકીર્તનના રાફડા ફાટે ને. મોટા દિવસોમાં બેસવાની જગ્યા નથી હોતી ધર્મ સ્થાનકમાં, ક્લોઝ સર્કિટ ટીવી મૂકવા પડે છે. એટલે ધર્મ વધી ગયો. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેમ આવું કરે છે? ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અર્ધાત્મુત સેવક ભણી. અહીંયા કે કોઈ સાંભળે એમ નથી, એટલે ચંદ્રાનંદ ભગવાનને મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન દેવચંદી મારા 57માં અરજી કરે છે. ધર્મ નથી વધ્યો, ક્રિયા વધી છે. આત્મધર્મ અકશાયતા, સદાચાર નીતિ નથી વધી. એ તો ભગવાન મહાવીર ખોટા પડે ને. ચોથો આરો કહેવાય તો પંચમકાળ કેમ કહેવાય? પૈસા વાપરવાની ભાવના હોય તો કેવા શુભ કાર્યમાં વાપરવા, તેના ઉત્તરમાં જણાવવાનું. પહેલાં તો જે બહુ અભ્યાસી એને કે આ પ્રજ્ઞાઓ બોધ નામ જ છે, પ્રજ્ઞા બુદ્ધિશાળી વાળો. બહુ વાંચી લીધું છે શાસ્ત્ર, તો આ વાંચ, લમણા દુખી જાય પછી. એટલે કોપલ છેલ્લો ભાગ રાખેલો, મોક્ષમાળાનો ભાગ ચોથો, પ્રજ્ઞાઓ બોધ. એ કર્યો જ નહીં ગોપાલ દેવે. પણ સંત દર્શિત શાંતિ, પ્રભુશ્રીજીની શાંતિ બ્રહ્મચર્ય કલમ ઉપાડી. એ ગયા સમાગમ આપણે લંબાણમાં જોયેલું, અને એમાં ઋષભનાથ ભગવાનનું ચરિત્ર. એમાં ધર્મઘોષ મુનિ ઋષભનાથ ભગવાનના જીવને સમજાવે છે કે પૈસા વાપરવાની ભાવના હોય તો કેવા શુભ કર્મ વપરાય. તેના ઉત્તરમાં જણાવવાનું કે જે વડે ધર્મ પ્રાપ્તિ થાય, ધર્મ આરાધનામાં પોતાને અને પરને મદદ મળે તેવા કામમાં વાપરવા ઘટે. પછી રસ્તો બહુ તડકો છે ને, જાત્રાએ જાઓ છો તમે, 2 વાગે બધાને બરફનું પાણી આપશો ઠંડુ. આમ તો જાત્રા શા માટે કાઢી છે? સામે વાત્સલ્ય વર્ષિત તમને પારણા ઉજવવા માટે. એ બરફનું પાણી આપશો ને પાપ નહીં લાગે? ના, પાપ તો ઉકાળેલું પાણી શા માટે પીધું 1 વર્ષ? એટલે કાં ઓલી ભૂલ હતી, કાં આ ભૂલ છે ને. તમે કહો સૂર્ય પશ્ચિમમાં ઉગે, તમે કહો પૂર્વમાં ઉગે, 2 તો સાચા હોય જ નહીં. એ ધર્મ ક્યાં છે? આનંદજી મહારાજે પોકાર કર્યો છે, યશુજી મહારાજે પોકાર કર્યો છે કે ગૂંઠણું કેવું છે તારું? જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગૂંઠણું કેમ કરીને આવી તાણ્યું? મા ઉપાધ્યાય યશુજી મહારાજ કહે છે કે ગૂંઠણું ક્યાંથી લઈ આવ્યું હતું? વેશ બદલ્યો એટલે? પાટલી હતી તો ગુરુ હતા, પાટલી કાઢી નાખી ગોળ કરી નાખ્યું ધોતું એટલે સાધુ થઈ જાય. કેટલું સહેલું છે સાધુ થવું. યોગીઓ જેને માટે ભવની આરાધના કરે છે, 436નો છેલ્લો ફકરો, તોય આત્મા નથી લાગ્યો. તીર્થંકરના સમોસણમાં જઈ આવ્યો તોય આત્મા નથી લાગ્યો. એ ખેસ કાઢી નાખ્યો, ડગલો કાઢી નાખ્યો અને ધોત્યની પાટલીમાંથી ગોળ કરી નાખ્યો. એટલે વેશ ધરીને વેંકુટ જાય, પ્રીતમદાસ કહે છે તો ભાંડ ભવાયા પહેલા મોક્ષે વયા જાય. વેશ ધરે ને, પ્રીતમદાસે આ જ કહ્યું છે, એ જીનેશ્વર ભગવાને કહ્યું છે, એ ધર્મઘોષ મુનિ ઋષભનાથ ભગવાનના જીવને સમજાવે છે. એ જ હરિવંશ પુરાણમાં લખ્યું છે કે સુપાત્ર દાનનો મહિમા શું. એક જ દાણો પડે ને ચોખાનો, ભાતનો, એક ટીપું પાણીનું પડે ને સત્પુરુષના પાત્રામાં, પેટમાં, આ જીવ છૂટી જાય. પણ ધર્મ સમજીને, મિથ્યા દ્રષ્ટિ એવા વર્તીને ધર્મ સમજીને દાન આપે તો કુભોગ ને કુમનુષ્ય થશે. ચેતવાનું છે બહુ. ન ચેત્યો, ધર્મ નામે અભિમાન કરશે, મરી જશે. જીવ દુર્લભ એવો મનુષ્ય દેહ પહેલાં એળે ગુમાવેલો, ફરી વાર એળે ગુમાવશે. એ વાંધો નહીં, એ ગુમાવ્યા તો બધા. હવે વિતરાગનું કુળ તો મળ્યું, પહેલાંય મળેલું. વિતરાગને સમજાવવાળા વિતરાગ મળ્યા. આવું કોને મળેલું? 7.5 અબજની વસ્તી છે દુનિયાની, આ કોને મળ્યું છે? એમાંના આપણે એક છીએ. અને હજી આ કરશે. 10 વૈકાલિક સૂત્રમાં, નંદી સૂત્રમાં, થાણાંગ સૂત્રમાં, ના અમે શ્વેતાંબર નથી માનતા, દિગંબર ગોમટ સારમાં બધા નિયમ લખેલા છે. ગોચરીના દોષ 42 દોષ અને 5 સાધુને, એટલે 47 દોષ. પછી આચાર્ય સૂત્રમાં 96 ને 106 છે. એમાં આપણે શ્રાવકે સુપાત્ર દાનનો મહિમા જાણ્યા વગર ધર્મ સમજીને જો પૈસા ફેંક્યા કરશે તો કુભોગ અને કુમનુષ્યની યોની મળશે. અને નિયમથી આ જુગલિયા જે કુભોગમાં જાય ને, નિયમથી ભવનત્રિક દેવ થાય, હલકા પ્રકારના. પહેલી નરકના વતલા ભાગમાં ભવનપતિ, એવડો મોટા ઘર હોય, એટલે આખું અમદાવાદ જેટલું ઘર હોય, ખંભાત જેટલું ઘર હોય. ભવનપતિ દેવ કહેવાય. લાખો કરોડ વર્ષ રહે.
પછી તિર્યંજમાં જાય, પછી નરકે જાય. પછી વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. આવું શુભે કર્યું ને, એવું હલકા પ્રકાર પાપના અનુબંધવાળું પૂર્ણ બાંધ્યું નહીં. હવે ચેતી જાય, જાગ્યા ત્યાંથી સવાર કે રોડો બધી જાય એવું વર્ણન છે બધું, લાંબુ. પૈસા વાપરવાની ભાવના હોય તો કેવા શુભ પરિણામ. ઉત્તરમાં જણાવવાનું કે ધર્મ પ્રાપ્તિને એટલે વિતરાગનો ધર્મ, છૂટવાનો ધર્મ, આત્માનો ધર્મ. આપણે જેને ધર્મ માનીએ છીએ ક્રિયાને, એ નહીં. જગતના જીવો પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં પડ્યા છે, તે કેવી રીતે જ્ઞાનીના માર્ગને પામે, કેવી રીતે જ્ઞાનીની આજ્ઞાને પામે, તે વિચારતા પ્રથમ કાર્ય સત્સંગ સમજાય છે. આ સતનો સંગ એટલે કૃપાળુના વચન હોય એના આધારે વિચારે કે સત્સંગ શું છે, અને એને અનુલક્ષીને ક્રિયા થતી હોય તો બરોબર, તો તન સે મન સે ધન સે અર્પણ થઈ જવાનું. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે. તેની પ્રાપ્તિ કેમ થાય? પણ જ્યાં ત્યાં પૈસા વેરી દે એ ધર્મનો ભાગ નથી, એ દાનનો પ્રકાર નથી. સુપાત્ર દાન. સામેવાળો પ્રમાદી થઈ જાય એ શહેરમાં તમે બહુ મદદ કરો ને કોકને, એવા આશ્રમમાં, તીર્થસ્થળમાં, ધર્મમાં રહેવાનું મફત, જમવાનું મફત હોય ને, 8 દ્વારકા થાય. કોપોદોએ લખ્યું છે 254માં પાઠમાં, જીવની યોગ્યતા ઘટી જશે. કે પાણી ફાવી ગયું છે, ઝાડે ઘણા છે, વ્યવસ્થા સારી છે રહેવાની, જમવાનું મફત છે, અને નિવૃત્તિ તૈયાર ભાણે રસોઈ મળે. મોટા દિવસ હોય, એકમ પૂનમ કે ક્યાંક એવા તો મીઠાઈ હોય, ફરસાણે હોય, વચમાં આટો મારી આવે હોટલમાં તોય વાંધો નથી કાંઈ, પંચિંગ કરવાનું નથી કાંઈ, ક્યારે આવ્યો ને ક્યારે ગયો. જીવની યોગ્યતા, મુમુક્ષતાનો આનંદ જીવની યોગ્યતા ઘટાડી નાખે એમ લખ્યું છે 254માં. ગયો તો ધર્મ કરવા માટે, મુમુક્ષુ મોક્ષની ઈચ્છા એ બધું બરોબર છે. અહીંયા હવા પાણી ફાવી ગયા છે અમને. ડોક્ટરે છે, દવાઈ આપે છે મફત, મહિને વર્ષમાં 3-4 કેમ્પ થાય છે, ચશ્માની ફ્રેમે મળે છે, એના માટે ઘરે નહીં જવું પડે. એક એક્સ્ટ્રા લઈ લે, કામ આવ્યા, તૂટી જશે તો યોગ્યતા અટકી જાય. જીવ શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દેહ જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રે. આ શ્રાવકનું, મુમુક્ષુનું, સાધકનું લક્ષણ છે કે ધર્મના ફળ રૂપે મને બધી અનુકૂળતા મળે છે. એ કેવી અનુકૂળ થાય છે? શીતળ ચંદન, એના ઝાડવા ઘસાણા ને તીખારો થયો, લીલું સૂકું બધું બળી જશે. તમે શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દેહ જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રે. દુઃખમાં કાયરપણું તો બધાનું સંભવે, સુખમય કાયરપણું પરમાર્થ જ્ઞાની કે પરમાર્થ જ્ઞાની એવા પુરુષના આશ્રિતને સંભવે. વચનામું 459. કુપોલ બધી ફોર્મ્યુલા આપી છે મેથમેટિક્સની, કે મુમુક્ષુ કોને કહેવાય, સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય, આત્મજ્ઞાની કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય. ગણિતની ફોર્મ્યુલાની બુક છે, ટીલા ટપકાની બુક નથી. ક્યાંય છે ખેસ કેમ મૂકવું એમ લખ્યું છે એમાં, ટીલું કેમ કરવું, ટપકું કેમ કરવું, ચંદન ડાબે હાથે ઘસવું કે જમણે હાથે ઘસવું લખ્યું છે એમાં, નાઈન જવું કે નાયા વગર જવું, એ જે કરવું એ કરજો. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દ્વેષ કાળ આદિ ભેદ, જ્ઞાન આદિની જે શુદ્ધતા, તે ત્રણેય કાળ અભેદ. આ મહાવીરનો મૂળ માર્ગ છે, મૂળ માર્ગ સાંભળો જીવનો. હજી જીવનું રૂવાડું ફરકતું જ નથી કાંઈ. લોકો કરે, કરવું છે. એનો ધર્મ શું છે? લોક સંજ્ઞાની જિંદગીનો ધ્રુવ કાંટો છે, બધા કરે. કુપોલદેવ કુંવરજી આણંદજીને ભાવનગરના પ્રચારક સભાના પ્રમુખ, સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર કરનાર 63 શલાકા પુરુષ ચરિત્ર, અખાંડ પંડિત આગમના, એ ગુજરી ગયા ને. વચનામું જેવડો ગુણાનુવાદ ગ્રંથ બહાર પડેલો, મગન બાપે બતાડેલો. કુપોલદેવ એને કહે છે, લોકો તમને ધર્મિષ્ઠ કહેશે, લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ. વચનામું 729. હાથમાં ઝેર લઈને ફરક તમે, પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. તો આપણી શું દશા હોય? આપણો વાંચન શું છે? આપણો અભ્યાસ શું છે? એ તો આચાર્યને સમજાવવાળા, આચાર્યને સંસ્કૃત ન આવડતું હોય ને તો સમજાવે આગમનો અર્થ. એને કુપોલદેવ આમ કહે છે કે તમારી વૃત્તિ કાબુમાં કેમ આવશે? લયું સ્વરૂપનું વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. મરી ગયો. અનંત બહુ ગયા માય વયો જશે, ખાધું પીધું ને તારા જ કર્યું. એટલે નિયમ છે બધા. એમાં ગોચરીના નિયમ જે છે ને, એમાં આપણે વાત કરી આચરણ સૂત્ર, 10 વૈકલ્પિક, થાણાંક સૂત્ર, દિગંબરી ગ્રંથ, ગોમટ સાર બધે લખેલું છે. એ 47 મુદ્દા નથી જોવા, પણ આપણે મુખ્ય
જે જૈન સાધુ કે સાધ્વી ભિક્ષુ કહેવાય શાસ્ત્રમાં, શ્રમણ ઉપાસક, ભગવાનના માર્ગમાં મહેનત કરે છે, શ્રમણ ઉપાસક કહેવાય. આ શ્રમણ ભગવંત મહાવીર કહેવાય, એનું શાસન છે અત્યારે. અને એના જે સાધુ હોય એ માગીને ખાય, ભિક્ષુ. જૈન સાધુને ભીખુ કહેવાય શાસ્ત્રમાં. એને માટે રસોઈ કરી ન હોય. એમાં પહેલો જ દોષ એ છે કે જો એને માટે તમે બનાવો ને કંઈ, શાસ્ત્રમાં તો એમ લખ્યું છે, સામાના ઘરે ગયા છે ને તમે, સ્વાધી ગયા છે ત્યાં, 2 પાપડ શેકી લો. ઉદ્દેશ્યને બનાવ્યું ને, ઉદ્દેશિક આહાર. લેનાર અને આપનાર કાળ રખડશે એમ લખ્યું છે. પહેલો બોલ છે. ગોચરી સહેલું છે, એક ટીપું પાણી જાય આ જીવ છૂટી જાય. સમજાવણ ઉપકરશો, ઉદ્દેશિક આહાર થઈ ગયો. આ પહેલો બોલ છે. આધા કર્મ છે તો આખું કર્મ, પણ શાસ્ત્રમાં આધા કર્મ કહેવાય છે. સાધુ માટે બનાવેલ અન્ન પાણી, લેનાર અને આપનાર અસંખ્યાત કાળ રખડે. પહેલો બોલ છે આ ગોચરીના દોષ. હા, તો એના માટે તો બનાવે છે. બીજો બોલ છે ઉદ્દેશિક આહાર. આવતા જતા સાધુ સંન્યાસી માટે ખાસ તેઓને ઉદ્દેશ્યને બનાવેલું કે ફલાણા સાધુને વર્ષી તપ છે, મારા ઘરે આવશે એટલું નારિયેળનું પાણી તૈયાર રાખો. ઉદ્દેશ્યને બનાવ્યું ને, ઉદ્દેશિક આહાર કહેવાય. શાસ્ત્રમાં તો એમ છે, માંદા પડે ને એટલે જાય, સાધુ આવે, ધર્મલાભ વધારો. અન્ન નથી જોતું, માથાના દુખવાની દવા છે, ગોઠણ બહુ દુખે છે, કમર બહુ દુખે છે, દવા છે. તો કે હા, મારા બાપાને દુખતું હતું, 3 ટેબ્લેટ પડી છે, એ અપાય. હા, હું લઈ આવું, ઊભા રહ્યો, પ્રિસ્ક્રિપ્શનથી ડૉક્ટરના. આધા કર્મ છે આ લેનાર ને આપનાર. આ કંઈ સાંભળવામાં નથી આવતું. કેમ? કોણ કે? આ ભગવાન મહાવીરે કહ્યું છે, આ ગૌતમ ગંધરે કહ્યું છે, આ ગમ્મત છે. આ થાણાંગ સૂત્રમાં છે, 10 વૈકલ્યમાં છે, આચરણ સૂત્રમાં છે, ગોમટસારમાં છે, બધા નિયમ છે ગોચરીના. પહેલો આ દોષ છે, આધા કર્મ. આપણે આવું કંઈ કર્યું છે તો છૂટવાની આશા મૂકી દેવાની, જો પ્રાયશ્ચિત ન થાય તો. અંતઃકરણપૂર્વક ક્ષમાપના બોલી, 3 નમસ્કાર કરીને શેવડો પડે ત્યાં સુધી ક્ષમાપના બોલવાની, ઊભા. નાહી ધોઈને ઊભા રહેવાનું, ચિત્રપટ સામે ખડગાસનમાં 5 મિનિટ ઊભું રહેવાય છે? 5 જ મિનિટ ઊભા ન રહી શકીએ આપણે. ગોપાલદોની મુદ્રા સામે મોજા ઉછળે દરિયાના, અમાસ હોય તોય પૂનમના જેટલા ઉછળે, 4 માળાના મોજા ઉછળે. 5 મિનિટ ખાલી ઊભું રહેવાનું કે હું શું કરું છું. ધર્મ ધર્મ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. બતાવ્યો મૂળ ધર્મ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ, મૂળ માર્ગ સાંભળો જીનનો. પોકાર કર્યો, રડવા માંડ્યા. આધા કર્મ ઔદેશિક આહાર, પૂર્તિ કર્મ આધા કર્મીથી મિશ્ર હતું જ, થોડું ઘટે એમ છે. 7 સાધુ આવવાના છે, નાખો લોટ બીજો, વધારે રોટલી થાય. પૂર્તિ કર્મ કહ્યું, મનાય છે. એના માટે કર્યું ને ઉદ્દેશીને. સચિત અને અચિત ભેગું હોય ને, કાકડી ટમેટાની કચુંબર પડી હોય અને રાંધેલું શાક પડ્યું હોય, એક જ ડબ્બામાં મૂકીને આપો ને, મનુષ્યની યોની મળે. કેમ કે પૂર્ણ કર્યું ને. બાળ મરણ થાય, 8મે વર્ષે ગુજરી જાય, 10મે વર્ષે. આપણે નથી સાંભળતા, ફલાણાનો છોકરો હાઈવે ઉપર 10 વર્ષે એક્સિડન્ટ થઈ ગયો, કે લ્યુકેમિયા થયું. જૈન કુળમાં જન્મ્યો હોય, બહુ પૈસાવાળો હોય, 3 કાર હોય, બંગલોય હોય મહાબળેશ્વરમાં પોતાનો જ. એવા કુળમાં જન્મે, મનુષ્યોની મળી, પાણી માગે ને દૂધ મળે, 12મે વર્ષે લ્યુકેમિયા ફેલાઈ જાય, મરી જાય. થાણાંગ સૂત્રમાં લખ્યું છે, બાળ મરણના કારણે. ચિત્ત સાથે અચિત આહાર આપ્યો હોય, થમ્સઅપ જ ફોડીને આપે, એની દશા શું થાય પછી? બરફવાળું લીંબુ શરબત આપે તો આપઘાતી કૃત્ય છે આ. ના પાડવાની. નિમિત્ત કર્મ કે કુંડળી જોઈ દેશું એના બદલામાં, ઓસડિયા દવા આપીશું એના બદલામાં, વ્યવહારિક મદદ કરીશ તમને, હું કરાવી દઈશ એના બદલામાં. આ બધા ગોચરીના દોષ છે, ન ચાલે. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જોવાના કામ કરે નહીં. આચરણ સૂત્રમાં લખ્યું છે, વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ દવા ઓસડિયાના કામ કરે નહીં, આત્મજ્ઞાની ન હોય. અન્યમૂત દોષ છે આ. 6ઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં યશુજી મહારાજ લખે છે. મૂળ તો હરિભદ્ર સૂર્યે લખેલું, યોગ દ્રષ્ટિ સમુચયમાં 1444 ગ્રંથ લખેલા. આ સરળ ભાષાંતર કર્યું યશુજી મહારાજે.
એમાં પ્રકાંડ પંડિત કુપાદુએ લખ્યું છે મહા ઉપાધ્યાય, કહેવાતા છે મહા ઉપાધ્યાય, કાશીની સભામાં બિરુદ મળેલું એને. એણે લખ્યું છે છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં સમ્યક દર્શન થાય ત્યારે અન્ય મૂદ આત્મા સિવાયની કોઈ પણ વાતમાં, મૂદ એટલે આનંદ આવે, આત્મજ્ઞાનનું લક્ષણ નથી. મોતિયા ઉતારો, લોહીના બાટલા ચડાવો, આત્મજ્ઞાનનું કામ નથી. બ્લડ ચડાવવાનું જ છે એ પેથોલોજીસ્ટ નક્કી કરશે, મોતિયા ઉતરાવવાના જ છે એ ઓપ્થલ્મોલોજીસ્ટ નક્કી કરશે, આંખનો ડૉક્ટર. ડૉક્ટર થવું સારું તો ડૉક્ટર થવું જોઈએ ને. બાબાજી સમજ થયો, આ ભાવરોગ ને ભાવરોગ મટાડવાનો પંથ છે. આ એક જ રોગના સ્પેશિયાલિસ્ટ છે. આ 129મી ગાથા આત્મસિદ્ધિની, આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણા. સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને. કાનના ડૉક્ટર, રેટાનિયાના ડૉક્ટર, મોતિયાના ડૉક્ટર, આંખમાં પાછી ભાગ હોય બધા, એટલી સ્પેશિયાલિટી છે. આ એક જ રોગ હાથમાં લે છે. ચામડીના, આંખના, કાનના, હાડકાના, કેન્સરના નથી લેતા, હાર્ટ એટેકના. ભાવ ને ભાવ રોગના ડૉક્ટર છે આ. સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર. આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ દવા કઈ, માદળિયું દોરો ધાગો નહીં, વિચાર ધ્યાન. એણે કહ્યું છે કર. તો પોતાને ખબર હતી સ્પેશિયાલિસ્ટનો જમાનો છે એટલે ત્યારે લખી ગયા આત્મસિદ્ધિમાં. લેવા જ જાય છે તો આ એ ક્યાં મોઢે બોલી શકે? આ એ લઈ આવે જ ને. લોકો કંઈ બેસો પ્રિસ્ક્રિપ્શન લઈને ત્યાં દેવા જાય તો સાધુ માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરી હોય, ખાવાની અથવા ઔષધ પણ એને વાપરવાના છે. પેય એટલે પીવાય એવું કે ખવાય એવું, ખાયમમ સાયમમ કાંઈ પણ એ ત્યાં લઈને જાય. ઉદ્દેશિક આહાર લેનારને આપનાર રખડી મરે. જો પ્રાયશ્ચિત કરીને છૂટે મરે નહીં, આ કર્મ સાથે મરે. ફરીવાર મનુષ્ય ભાવ ક્યારે મળે એને? વિતરાગનું કુળ ક્યારે મળે એને? આ તો ચકડોળ છે, ઉપર બેઠો છે. હવે ક્યાં? અમને ખબર નહોતી એટલે આ ધર્મઘોષ મુનિ આ ઋષભનાથ ભગવાનના જીવને સમજાવે છે. આ ગોચરી ગાય ચરે એમ, માધુ કરી, મધુકર ફૂલ ફૂલે બેસે ને ભમરો ભેગું કરે. આખું એક જ ફૂલમાં જ ન લઈ લે, એ ફૂલનું ફલીકરણ થાય, એમાંથી પાછું ફળ ઉગે. ભમરો એવી રીતે લે રસ ફૂલનો કે ફૂલ વાંજ્યું ન થઈ જાય, માધુ કરી કહેવાય. એમ સાચો વિતરાગનો સાધુ 12 કુળની ગોચરી કહી છે. ગૌમૂત્ર, બેલગાડી જાતી હોય ને બળદ કે ગાય, પછી ચાલતા ચાલતા એ લઘુશંકા કરે, મૂત્રે એટલે આમ થાય ને ઝીકઝાક, એટલે એક ઘર અહીંયા, એક ઘર અહીંયા, એક ઘર અહીંયા, નક્કી કરીને ન આવે કે અહીંયાથી નથી. પતી ગયું, નક્કી કરીને ગયા એટલે ઉદ્દેશિક આહાર થઈ ગયો. એના નિમિત્તે કે હું તમે કાલે આવશો ને 11 વાગે, હું તૈયાર રાખીશ આ દવાને પણ. ઉદ્દેશીને કર્યું ને. તો રોગ હોય તો શું કરવાનું? ધર્મ રતે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. આ બાજુ પ્રાણ જાય છે, આ બાજુ ધર્મ જાય છે. પ્રાણ જશે તો ફરીવાર ધર્મ મળશે, ધર્મ જશે તો ફરીવાર મનુષ્ય દેહ જ નહીં મળે, બેમાંથી એક મળશે. આ બાજુ જૈન સાધુએ જ લખ્યું છે યશોજી મહારાજે, ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. મનમોહન જીનજી મીઠી તારી વાણ. આ ક્યાં મીઠી લાગે? તો કડવી કડવી વાત લાગે છે. અને આટલા વર્ષથી આ કર્યો તો ધર્મ, હવે છોડી દઈએ અમે? કરતા હોય તે કર્યા કરીએ, હવે કેમ છોડાય? 522માં લખ્યું છે અનંતાનુમની કર્મ છે. સાચી વસ્તુ ખબર પડી ને, જગ્યા તેથી સવાર, પહેલો દિવસ આજનો. 522માં ગુજરાતીમાં કોપદો લખ્યું છે કે આટલા વર્ષથી અમે કરીએ છીએ, આ કેમ છોડી દેવાય? આ અનંતાનુમની કર્મ છે. તો 23મી ફેબ્રુઆરી 2025 આજના જેવો કોઈ ઉત્તમ દિવસ નથી, સમજાઈ ગયું હોય તો. જગ્યા તેથી સવાર. જો મહાવીરની વાત મનાતી હોય તો, ઋષભનાથ ભગવાનના જીવને બીજા જ્ઞાની બોધે છે, આ ગળે ઉતરતું હોય તો. આ સુપાત્રદાન મહિમા અને આ ગોચરીના નિયમ સમજાવે છે પછી આગળ એને. આ તો શ્રાવક છે, હજી વેપારી સારથી. એટલે કહે છે કે શીલ પાળવું પડશે. દાન, શીલ, તપ અને ભાવ 4 પ્રકારે ધર્મ છે કે. એટલે દાનનું શીખવાડ્યું એને. 1 ચમચી ઘી ખાલી જમાડવાનું ભૂલી જ ગયેલા એ ચાતુર્માસ દરમિયાન છાવણીમાં, બહુ મોટો કારોબાર હતો એટલે. પણ અંતકરણને પ્રાયશ્ચિત થઈ ગયું કે મારું ધ્યાન ન રહ્યું. ગયા બીજે દિવસે વરાવા ધર્મલાભ, કાંઈ છે જ નહીં ખાવાનું. ઘી છે તો મારે ઘી જ જોઈએ છે આજે. બોધ બીજ થઈ ગયું દાખલ. ત્યાં ગોચરી લેવા જાય ને ત્યાં ધર્મની વાત ન કરે પાછા, એ તો ફી લીધી કહેવાય. એ ધર્મ સાંભળવા માટે અપાસરે આવજો. જે ઘરે ગોચરી લે ને ત્યાં ધર્મની વાત કરવાની મનાય છે થતું નહીં. બધા નિયમ છે બધા.
આ તો કે આશીર્વાદ આપો તો સીએની એક્ઝામ છે એટલે આપી, ઓલાને કે મફતમાં જાત ઊંચો કરવાનો જ ને આપી દે. આશીર્વાદ આપો તો પરણવું છે, એને તું પડ નરકમાં કે અને શું છે. શું કર્યું? ગળે પથ્થરો બાંધ્યો નાખ્યો કૂવામાં, રેખેડા કર. પછી કુનકુનાચાર્યની ગાથાય બોલે, સત્સંગ ચાલતો હોય ત્યારે, વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. પહેલો શ્લોક છે આ બ્રહ્મચર્ય અષ્ટકનો. પદ્મનંદી પંચ વિશંતિના 26મા અધ્યયનો પહેલો શ્લોક છે આ, કે અગ્નિની સાથે સમાજની સાથે પરણ્યો છે તો અનંત સંસાર વધવાનું કારણ છે. સ્વપતિનો ભોગ. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. દેહી એટલે આત્મા, દેહમાં રહ્યો ને. સ્વરમાતોનો ભોગ એવો આશીર્વાદ આપે અને છોકરા પુત્રવાન, આયુષ્યવાન, સ્ત્રીવાન, ધનવાન. એમ કે તારા સંતાનનો સત્યાનાશ જાય એટલે જલ્દી તને સંકિત થાય અને મોક્ષ વયો જતું. સંતાનનો નાશ અને મોક્ષ, મોક્ષ નથી અને સંસાર. આ લેવા જ ગયો છે સંસાર, તો એ જ એવા આશીર્વાદ આપણે જાય ફરી વાર ક્યારે? ગાર્ડન આવતો રહે ને. ગયો છે દોરો લેવાતો, ધાગો લેવાતો, નક્કી કરવાનું મારે શા માટે જવું છે મંદિરમાં, ઉપાશ્રયમાં, ધર્મસ્થાનકમાં. જેની પાસેથી ધર્મ માગવો એ પેમાની પૂર્ણ ચકાસણી કરવી. આ વાક્યને સ્થિરચિત્તથી વિચારવું. વચનામૃત 466નો પહેલો બોલ છે. એમને તીર્થંકર થયા હશે આદિનાથ ભગવાન. આ બધું બેસે છે અંદર. ધર્મઘોષ મુનિ સમજાવે છે. એક ચમચી ઘી તો વરાયું, તને અહોભાવ થયો છે, ઘી રોપાઈ ગયું, નૈસારને રોપાઈ ગયું તું એમ. હવે સાંભળ કે તું દાન, શીલ, તપ ને ભાવ, કે મુનિ તો સર્વસંગ પરિત્યાગ જ કરવાનો છે, પણ બધા કે તીર્થંકરે બધાને બાવા થવાનું નથી કહ્યું. એટલે પંચ મહાવ્રત જ શ્રાવકનો મનોરથ છે. પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતદાર, અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા શ્રાવકના મનોરથ છે, કે પરિગ્રહને મમતા છોડું અને સર્વસંગ પરિત્યાગ કરું. ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંજ્યો, અને મોત આવે તો હું સમાધિ મરણ કરું, સંથારો લઉં. પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતદાર, અંત સમય આલોચના કરું સંથારો સાર. તો સાર છે. જીવતા તો બધાને આવડે છે, કૂતરા બિલાડા નહીં, ગાય ભેંસને. મરતા નથી આવડતું. આ જીવતા જીવે મરતા શીખી જવાનું છે, એટલે ફરીવાર જન્મ મરણ ન થાય. કોપાદો લખ્યું છે, એક વખત જો જીવતા મરાય આ શીખી જવાનું છે. જીવતા તો બધાને આવડે છે. કીડી કણ લઈ આવે ને, હાથી મણે લઈ આવે છે. દુકાળ હોય તોય, વરસાદ ન પડ્યો તોય, ઝાડ નહોતા ને હાથી મરી ગયા એવું બન્યું. લોકો મારી નાખે છે બીજી વાત, દાંત માટે. પ્રકૃતિનો નિયમ છે તો કીડીને કણે હાથીને મણ. તો વિતરાગના કુળમાં જન્મ્યો છે. વિતરાગનો માર્ગ સમજાવો. વિતરાગ શ્રીમદ રાજચંદ્રમાં છે, એને ખાવાનું નહીં મળે. કે દોરો માદળિયા માટે ગમે તેને નમવું પડે છે. એને પણ માનતા કરવી પડે. એ ભગવાન હું જલ્દી રખડું એટલે મારા લગ્ન થઈ જાય, મને સંતાન થાય, મને ગ્રીન કાર્ડ મળે. એના માટે માનતા માનવી પડે કે હું જલ્દી દુઃખી થાઉં. એના માટે પાલતાણે ચડવું પડે. એમને મત દુઃખી, એ કેમ મોક્ષે જવાનો છે? દુઃખી થવાનો જ છે. ધીરીખમ જ્ઞાની એમ કે છે. એને કાન ખેંચે તો શું લેવા આવ્યો છે અહીંયા? સૌભગભાઈને પિતા ગયેલા માગવા માટે કે પૈસા નથી. એ અતિ કોક બહુ સેવા કરે છે, કે પૈસા નથી, 2 પાખડીએ કંઈક થાવ એટલે. તો આ માગવા આવ્યો તું લે, કે તને આપું છું, તું પાત્ર નથી, કે કોઈક પાત્રને આપજે. એ બૂધ બીજ લઈને સૌભાગભાઈ લલ્લુ બાપાને પૂછીને કુપાલદોને દેવા આવ્યા. કુપાલદો તો લઈને આવેલા મહાવીર સાહેબ પાસે, લખી રાખેલું ગલ્લામાં કે આવો સૌભાગભાઈ ખોલો આ ગલ્લો. તે દેવા આવેલા ને એ જ કુપાલદો પાસે હતું જ, કે હું મહાવીર સાહેબ પાસે લઈ આવ્યો છું. આ વસ્તુ આપણને મળી છે. આની આ સાબિતી છે. હજી ભિખારીપણું, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાન માટે અયાચકપણું પ્રાપ્ત થાય, એવો તરણ મેળો છે. તો હજી માગવા જ જવું છે ને. અને આશાતના ધર્મને બદલે અધર્મ વોરવો છે. હવે કઈ ગતિ થશે તારી? ચેત ને ચેત નર ચેત તું, રચકણ તારા રજળ છે, એનું રૂવાડું જ ફરકતું નથી. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. કે એટલે કહે છે કે તારાથી 5 મહાવ્રત ન લેવાય તો ગૃહસ્થના 12 વ્રત છે. મુમુક્ષુ થવું છે. શ્રીમદ રાજચંદ્રનો મુમુક્ષુ બહુ મોટી ડિગ્રી છે, બહુ મોટી ડિગ્રી છે. PhD કરતા મોટી ડિગ્રી છે. કોઈ એમ કે તમે શ્રીમદ રાજચંદ્ર સાચા મુમુક્ષુ. કોણ? કઈ મોટી ડિગ્રી?
કે મહાવીરના માર્ગમાં હું આનંદજી મહારાજ ઉપર કે યશુજી મહારાજ ઉપર પીએચડી થયો છું. તો સાચા સાધુપણું, સાચા શ્રાવકપણું મોટી ડિગ્રી કે પીએચડી મોટી ડિગ્રી? એ પીએચડીનું સર્ટિફિકેટ તો જોન સાહેબે સહી કરી છે, અને આત્મા શું એ ખબર જ નથી. મોહમ્મદ સાહેબે સહી કરી છે, વાઇસ ચાન્સેલરે. એને આત્મા માનતા જ નથી. તો મુસલમાન, ક્રિશ્ચન, પારસી, યહૂદી તો એનું મહાત્મ્ય છે. તને આ મળ્યા પછી તમને કોઈક એમ કે તમે શ્રીમદ રાજ્યનો સાચા મુમુક્ષુ છો, ઓછી સિદ્ધિ છે, મહાત્મ્ય જ નથી. તો અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. લોકે માન્યો રે ધર્મ એ એને કરવો છે. લોકો તો વખાણે ને. એટલે કહે છે પછી આ વેપારીને, કોણ? ધર્મઘોષ મુનિ ઋષભનાથ ભગવાનના જીવને, કે તારામાં એ શક્તિ નથી પંચ મહાવ્રત લેવાની. તો પણ ભગવાન કે તીર્થંકરે કે એના પહેલાંના જીવે, અહીંયા તો આ હજી પહેલાં તીર્થંકરનો જ જીવની વાત ચાલે છે, એટલે એના પહેલાં આ જ વાત કરીએ છીએ ને. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ બદલે નહીં. રાગદ્વેષ અજ્ઞાન જાય તો મોક્ષ જાય. એ પહેલા હારા, બીજા હારા, ત્રીજા હારા, પછી કે બદલાવી નહીં નાખવાનું કંઈ, એમ જ હોય. એટલે કોપલ સિદ્ધાંત મૂક્યો છે, છૂટવાનો મારો સરખો જ હોય. મહાવીર મેં કે અહીંયા રાગદ્વેષ જાય તો મોક્ષ થાય. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. એટલે કહે છે કે આ શક્તિ તારામાં ન હોય તો તારે 12 વ્રત પાળવા પડે. શ્રાવકના 12 વ્રતની વાત આવે છે, પણ એ ક્યારે એને ગળે ઉતરે? પહેલાં શ્રાવકપણું આવે ને. એટલે આ બધું શીખી લેવું પડે. ગોચરીના નિયમ, જૈન ધર્મ શું છે, જૈન ધર્મ શા માટે છે, વ્યવહારમાં સુખી થવા માટે છે કે પરમાત્મા સુખી થવા માટે છે? વ્યવહારમાં સુખી થશે જ. વિતરાગના માર્ગમાં પગ મૂક્યો ને એટલે પુણ્યના ઢગલા છે. શાલી બધાને રિદ્ધિએ મળે, ન માગીએ તો. આ માગે ચોપડામાં લખીને એટલે નથી મળતી, એ તો એ મળે જ. મોક્ષ પદ મળે તો બાકી તો બધું મોક્ષથી હલકું છે ને. આત્માથી સૌ હિન, તો બીજું તો બધું મળે જ ને. કેમ ન મળે? પણ બટકા રોટલામાં જ્યાં સુખી થઈ જાય છે તો એની વાસના જાય છે, તો એને બધું જોઈએ છે ને, એને કાંઈ નહીં મળે. એને કાંઈ નથી જોતું ને, એને બધું જ મળશે. ચા મીઠી, ચિંતા મીઠી, મનમાં 2 પરપા, जिसको કશું ન ચાહીએ વો શાહન કે શાહ. એટલા શ્રાવકના 12 વ્રત પાળવા પડે. એ 12 વ્રત પાળે ને જીવ, પંચ મહાવ્રત જો લે તો ઉત્તમ. પણ હમણાં શક્તિ નથી ને. તીર્થંકરે બધાને કાંઈ એમ નથી કહ્યું કે બાવા થઈ જાઓ. એટલે પછી સમજાવે છે કે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત, કે અપેક્ષા વગર વિના કારણે સંકલ્પ નક્કી કરીને નિરપરાધી જીવોને મારે નહીં. ત્રસ્ત જીવોને દુઃખી ન કરે. તો ઘરમાં બાથરૂમમાં કંસારી વાંદા થઈ ગયા તો શું કરવાનું? રહેવા દેવાના? તો સ્વચ્છતા રાખવી પડે. કુસંગમાં ઓછો ટાઈમ બગાડવાનો. 1:30 વાગ્યા સુધી વોટ્સઅપ નહીં જોવા કરવાનું ને. અડધી કલાક દર અઠવાડિયે સાફ કરવાના ખાના, એટલે કંસારી ન થઈ જાય. એટલે પછી પંપ ન છાંટવો પડે, ફ્લીટ ન છાંટવું પડે. આ ધર્મ છે. પહેલું વ્રત છે આ શ્રાવક માટે. અણુ એટલે નાનું. મહાવ્રત છે સાધુ માટે. તો એટલું બધું નહીં થઈ શકે. તો જેને કે ગૃહસ્થ વ્યવહારમાં પણ રહીને ઉર્ધ્વગતિ સાધી શકાય. કોપલદેવ પાઠ પછી મોક્ષ મળવાનું ઉત્તમ ગૃહસ્થ. 10 ગૃહસ્થના નામ ભગવાન મહાવીરે આપ્યા છે આગમમાં. ઉપાસક દશાંગ સૂત્ર, 10 શ્રાવક, આણંદજી શ્રાવક ને બધા બીજા થઈ ગયા. પછી પુણ્યા શ્રાવક ને એવા, એનો દાખલો લ્યો તમે. કામદેવ શ્રાવકનો આખો પાઠ લખ્યો છે, પુણ્યા શ્રાવકનો આખો પાઠ લખ્યો છે, કે ગૃહસ્થ દશામાં રહીને સંસાર માંડીને પણ જિનેશ્વરના માર્ગનું આરાધન કરી શકે. એટલે અણુવ્રત, નાના વ્રત. સ્થૂળ પ્રાણાતિપાત, સંકલ્પથી નિરપરાધી ત્રસ્ત જીવની હિંસાનો ત્યાગ. પશુના નાક કાન કાપવા નહીં, પશુઓની ખસી કરવી નહીં. આપણે ક્યાં કરીએ છીએ? આ વરઘોડા નીકળે છે ને, સાથે ઘોડાની બગી હોય ને, હાથી ને ઘોડા ને બધું, એ જોવા જાય તો ખબર પડે. આગલે દિવસે રાત્રે તમે જાઓ ને, એ ઘોડાને પતરું ઘસતા હોય શાઇનિંગ કરવા માટે, ચમકે એટલે. પછી એમાં તીર્થંકર ભગવાનની મૂર્તિ કે ગોપાલદેવનું ચિત્રપટ પધરાવવાનું હોય. પછી નીકળે આખા ગામમાં, એ પતરાથી ઘસે ઘોડાને, એટલે બધો કચરો નીકળી જાય, સફેદ થઈ જાય ને. પછી ચોળે તેલ એટલે ચમકે. એનો બાજુમાં ઉભો રહીને સેલ્ફી પાડે. પછી ચિત્રપટનો તો ફોટો લીધો જ ન હોય એણે ભગવાનનો. પોતાનો ને ઘોડાનો, પોતાનો ડુંગરાનો ઈડર ચડે એટલે, પોતાનો ને પાલતાના ડુંગરાનો. એટલે સેલ્ફી પાડવા ગયો હતો ને, ભગવાનનો નથી પાડતો ફોટો, એ પોતાનો પાડે છે. એ સિંહ સાથે, સિંહના પૂતળા સાથે. ઘણા વડવામાં આવે ને સિંહનું પૂતળું છે ને, બાજુમાં બની સેલ્ફી પાડે. અરે મેં કહ્યું અંદર જા, પેલા શ્રીમદ રાજચંદ્રનો ફોટો પાડ પેલા અહીંયા હૃદયમાં.
ધર્મ સમજે છે ને. ચડ્યો હોય ડુંગરે, ફોટા પડીને મોકલવા માટે સગા, પેલા તું તો દર્શન કર પેલા, પછી મોકલજે. તું ઘરે જ જવાનો જ છો ને, તું અહીંયા ક્યાં તું બાવો થઈ જવાનો છો? એ ધર્મનો ભાગ સમજે છે. આ ઘોડાને ઘેસ્યા હોય પથરાથી, આંખો દેખાય અહેવાલ કહું છું હું, કે બગી નીકળતી હોય ઘોડાની ત્યાં, એમ હોય ને 6 ઘોડાની બગીને, 3 હાથીને, આટલી ગાડીને, આટલા ટેમ્પોને, આટલી ટ્રક ને બધું, અને ફૂલ આખા વેગન ભરવાને ફૂલ વાપર્યા હોય બધા. ચેત જીવ એકેન્દ્રી તો ખરા, એમાં 3 જીવે ઉડતા હોય બધાને, બધી વાડીઓ તોડીને પછી એ બળદના શીંગડે, ઘોડાને પૂંછડે, ઓલી ગાડી હોય મર્સડા ગાડી, અને ટાયરમાં બધે શણગાર્યું હોય પછી ફૂલ. આ વિતરાગ માર્ગો યા પાછો ગાય અલગ અલગ હાર્મોની પર, પુષ્પ પાખડી જાદુભાઈ જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. તો કોની આજ્ઞા પાળો છો? જીવ પોતાની રુચિને પોષે છે, ધર્મને નહીં. ધર્મ કેમ થાય? તો અમારે શું કરવું? નહીં ભાગ લેવાનો, એમાં મફત જમવા ગયો ને, આ નહીં ભાગ લેવાનો, અનુમોદન તો નહીં આપ. આ તો ત્યાં લખાવે એટલે ખબર પડે ને કે મેં પૈસા લખાવ્યા છે. એમાં આ ધર્મ થતો હશે આમ. એ પૈસા એવી રીતે જ કમાણો હોય, ત્યાં જ જાય પૈસા એના, અસદ ગુરુ પાસે, અસદ ધર્મ પાસે, ને અસદ દેવ પાસે. એ જીનેશ્વરના માર્ગની પ્રભાવમાં વપરાય પૈસા. આ બોધ આપે છે. આ 7 પાઠ લખ્યા છે પ્રજ્ઞાબોધના ઋષભનાથ ભગવાનના. રાતના 3 વાગે ઉઠીને બનાવતા. એ હસ્તલિખિત છે આખો ગ્રંથ. આપણે આગળ તો છાપેલો આવી ગયો. આ પહેલું અણુવ્રત. પશુઓની ખસી કરવી નહીં, કીડી મકોડા વાંદા કંથારી જૂં લીખ માકડ વગેરે મારવા નહીં. ચોખ્ખાઈ રાખે, થાય જ નહીં વાંદા, પછી મારવા ક્યાં પડે? સાંભળે નાખવી પડે દવા. પછી દેવવંદનો બોલે માણો માણો ના કરનાર. માણો બરોબર, એ પંપ જ્યારે ચાલે એમ હોય, માણો કે મરો એમ હોય ભાવ, કે માણોનો ભાવ હોય દવા નાખતો હોય ત્યારે. એ દવા છાંટતો હોય બાથરૂમના ખૂણામાં, ત્યારે એમ હોય જીવી જાજો, કે મરો હોય. એ ગાય હાર્મોનિયમ પર માણો દેવવંદન મ્યુઝિકમાં, એટલે દેવવંદન થઈ જાય, આરતી થઈ જાય. આરતી જેનું ઉતરતું નથી, આરતી કેની થાય? એ તીર્થંકરની ગોપાલોની આરતી ઉતરે, તારી આરતી ઉતારતું, ધ્યાન ઉતારવાનું છે. આ ખેસ નહીં મૂક્યો હોય તો ચાલશે, ડાબે ખંભે જમણે ખંભે, એને ધર્મ સમજે છે. ઓહો અશુભ થઈ ગયું બહુ, ડાબી સાઈડમાં ખેસ મૂકી દીધો તમે, ભૂલ થઈ ગઈ, ભાઈ અમને ખબર નહોતી, લાવ જમણી મૂકું, કે તો બેમાં મૂકું. મારે આરતી ઉતારવી છે, ધ્યાન ઉતારવું છે મારું, ખબર ન બધા કરવું છે. રૂ ઘીમાં પલાળીને હળગાવી નાખી એટલે ધર્મ થઈ જાય. નથી કરવાનું એમ નહીં, સમજાવવાનો ઉપકાર છો. નાભી સુધી આવી જોઈએ, નાક સુધી આવી જોઈએ ને, તું ક્યાં ત્યાં લઈ જાય ભાઈ, છોડ ને અમને જેવા દે, જીનેશ્વરના દર્શન કરવા દે ને અમને. હું આંગી જોવા નથી આવ્યો, હું પાર્શ્વનાથનું મોઢું જોવા આવ્યો છું. તો લખ્યું જ હોય, લાખણી આંગીના દર્શન કરવા આવજો, એમ લખે પાર્શ્વનાથના દર્શન કરવા આવજો. પછી ગાય પ્રભુ પાસન મુખડું જોવા, ભવના પાતિક ખોવા. પણ ફૂલના ઢગલામાં પાર્શ્વનાથનું મોઢું જ ક્યાં દેખાય છે? ગુલાબ હટાવો તો દેખાય ને પાર્શ્વનાથ. કોઈ કહેવા વાળો નથી, કોઈ સાંભળવા વાળો નથી, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ, કે દયા આવે છે મને, એની દયા મુદને રહી. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે, કે એની દયા મુદને રહી, કે છે જ નહીં. આ માર્ગ મળ્યા પછી આ દશા અછેરું છે પ્રભુજી, કે 11મું પીધાનો ઢળતો મિનારો છે ને હિમાલય, એમ આ આશ્ચર્ય થશે. આવતી 24માં લખાય છે કે શ્રીમદ રાજચંદ્ર મુમુક્ષુ આવું કરતા હતા પંચમ કાળમાં. આપણે અછરું ન બની જાય, ધ્યાન રાખવાનું. બીજું વ્રત સ્થૂળ મૂર્છાવાદ વિરવણવાદ, મોટા જૂઠાણાનો ત્યાગ. અનર્થ દંડાય, ખોટું જ બોલ્યા કરે, કે મતલબ ન હોય તોય. કેવા કન્યાલિક, કુરૂપને સ્વરૂપ કેવી. આની જેવો છોકરો કોઈ મળે જ નહીં તમને. દેવ કુંવર છે કે કાંઈ જાણતો જ ન હોય તોય પરણાવી દે, વળગાડી દે એને, રખડો ભયો બહુ. આ તો સતી છે, કે સતી સાવિત્રી, કે તું ગોર મહારાજ છો. એનું નક્કી થઈ ગયું છે કાર્મણ શરીરમાં કોનો હાથ ઝાલવાનો છે. સુંદરદાસ કહે છે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. તારે શા માટે દલાલ થવું છે જૂઠ બોલીને? કન્યાલિક જૂઠું કહેવાય, આગમમાં મનાય છે. અરે એવા શ્રાવકો થઈ ગયા છે. કોણ શ્રાવક? બધાને ખબર છે, શ્રાણિક રાજાનું નામ.
એના સાસરા ચેડા રાજા, 7 કન્યા હતી. 7 કન્યાને પ્રણામ અને પચકાણ કે પરનારી હેતે શ્રાવકને 9 વાર નિર્ધારી રે, નારાયણ ચેડા રાજાએ કન્યાદાન નિવારી રે, મારી એક પણ છોકરીનું નહીં પરણાવો કે. ભગવાન મહાવીરને પૂછે છે શ્રેણિક રાજા કે આ કાળે કોઈ સતી હોય? તો કે તારી પત્ની ચેલણા છે ને એ સતી છે કે. પરણાવાના પચકાણા હતા ચેડા રાજાને. કન્યાલિકમાં મૂર્છાપાત થવે છે. એ શ્રાવકનો ગુણ નથી અને મુમુક્ષુ થઈ ગયો, ધર્મ મળી ગયો. નારાયણ ચેડા રાજાએ કન્યાદાન નિવાર, પહેલી ચેલણા, બીજી મૃગાવતી ચંદનબાળાની માસી, પણ આમ શિષ્યા. પહેલા કેવળ મૃગાવતીને થયું, પછી ચંદનબાળાને થયું, ગૌરાણીને પછી થયું, બીજી બેન. ત્રીજી ભગવાન મહાવીરના ભાઈ નંદીવર્ધનની પત્ની, ચોથી ઉદયન રાજાની પત્ની પદ્મા. બધા એક કરતા એક બધા. ભગવાન મહાવીર વખાણે કે તારી પત્ની સતી છે એટલે પતી ગયું ને. ચેડા રાજાને પચકાણા હતા. હું શું પરણાવવાનો, હું શું કરવાનો હતો? હું કરું એ જ અજ્ઞાનતા શકટનો બાર જેમ શ્વાન તાણે. તું શું કરતો હતો? નરસિંહ મહેતા કહે છે. ગાડા નીચે બળદ લઈ જાય ને ગાડું, હવે તો ગાડું જોયું ન હોય એટલે પછી ડાયાગ્રામ કરીને બતાડવું પડે પાછું. એની નીચે કૂતરો ચાલે, કૂતરાને એમ થાય હું ગાડું ચલાવું છું. અરે બળદ ખેંચે છે, તું શું ચલાવે છે? પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર, સુંદરદાસ કહે છે. વેદાંતમાં આ જ વાત લખી છે. કાર્બન શરીરમાં પહેલાં લખાઈ જાય કે કોણ કોનો હાથ પકડશે, પછી શરીર બને. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. પહેલાં નક્કી થઈ જાય 1 લીટર દૂધ તૈયાર હોય સ્તનમાં, સ્ટેરિલાઇઝ. નહીં તો બાબો જન્મીને ક્યાં રોટલાનું બટકું ખાવા માંડે, શેરડી ફોલવા માંડે, સોપારી ખાવા માંડે જન્મીને તરત જ, સફરજન. એટલે દૂધ તૈયાર હોય પહેલાં. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. વિશ્વાસ જ નથી કર્મના સિદ્ધાંતમાં જીનેશ્વરમાં. એને પોતાની રુચિને પોષવામાં રસ છે. એટલે સ્થૂળ મૃષાવાદ, કન્યાલિક, એક પણ વાત ન કરે આવી. પોતાની કન્યા માટે જો હિંમત હોય તો ન કરે. એટલી જવાબદારીની છૂટ છે ભાઈ, તે પેદા કર્યા છે ને ભોગ વિલાસમાં રાચી માચીને. એ ગુનો જ હતો એનો, પણ ભૂલ થઈ ગઈ. હવે કોઈ મા બાપ એમ તો વિચારતા જ નથી ને કે અમે પરણીએ, સંતાન પેદા કરીએ, એ સંઘની પંચેન્દ્રિય મનુષ્ય સમકિત મોક્ષ હોય જાય એટલે સંબંધ કરે છે. પણ તોય સમાજ વ્યવસ્થા બગડી ન જાય એટલે ગીતા આચાર્યોએ કહ્યું કે મા બાપનો ઉપકાર છે. આ એક જ ઉપકાર મા બાપનો, મનુષ્ય દેહ આપ્યો ને, એના બદલામાં શું આપી શકાય? છે જ નહીં. ભગવાન મહાવીર કહે છે તું બદલો ન વાળી શકે. ગૌતમ ગંડરને કહે છે ના, મને મા બાપે મનુષ્ય દેહ આપ્યો તો કે તારા શરીરના આ ચામડું કાઢીને જોડા કર ને તો મા બાપનો બદલો વળે નહીં. તો મારે શું કરવું? હું તો મોક્ષે જવાનો છું. તમે જ કીધું છે તદ્ભવ મોક્ષગામી ગણધર. તો કે એક રસ્તો છે, તારા મા બાપને તું વિતરાગ માર્ગ તરફ વાળ તો બદલો વળે. હવે આપણે જ કુમાર્ગે હોય, મા બાપને ક્યાં લઈ જવાના? આપણે જ ખાઈમાં પડતા હોય એમ કે ને મારી હારે આવો, હું જ વર્લ્ડ ટૂર કરું તો મારી આગળ પૈસા બહુ થઈ ગયા છે ખોટા, કાં ટેક્સ ભરવો પડશે. એટલે હું મા બાપને સ્વિટ્ઝરલેન્ડ જોવા લઈ જાઉં ને, નાયગ્રા ફોલ જોવા લઈ જાઉં ને. આ સેવા થઈ કે હું નરકે જાઉં છું, તમને લઈ જાઉં છું અનાર્ય પ્રદેશમાં. અહીંયા ઉકાળેલું પાણી પીવો જ ને, ત્યાં 2 મહિના જૂના ખાખરા ખાજો. ભીંડાન શાક અહીંયાથી લઈ જાય ને લોકો ડિહાઇડ્રેટ કરીને. નાનામાં નાના નિયમને સદાચાર છોડીને આવશે ત્યાં. આ મા બાપની સેવા થાય. કન્યાલિક, સુશીલને કુશીલ, કુશીલને સુશીલ કહેવી વગેરે મનુષ્યના દ્વિપદ સંબંધી વ્યવહાર વિશે જૂઠું બોલવું તે જૂઠ. આપણું બધું જૂઠ જ છે, આખો વ્યવહાર જ. એકવાર થયેલી ભૂલ પછી સુધરતી નથી. બીજું ગવાલિક, પશુઓની બાબતમાં, ખરીદ વેચાણમાં જૂઠ બોલે. ભૂમ્યાલિક, જમીનની બાબતમાં. એ ટૂંકમાં પતાવ્યા, ટૂંકમાં એને બોધ આપે છે બધું. આ ન્યાસ પહાર, કોઈની થાપણ તથા મિલકત દબાવવા જેવું જૂઠું બોલીને. કૂટ સાક્ષી આપે, પોતે સમજો એટલે બીજા નહીં કહે ને ધર્મ છે અમારી પાસે. એટલે ઘરનું મોભી હોય એટલે એના પત્ની, એના પતિ, એના સંતાન, એના મા બાપ, એના આશ્રિત બધા એની પાછળ ડૂબે ને, પામે તેનો સંગ. એ બધા કેટલી ભૂલ થાય છે વ્યવહારમાં. તો બધી ભૂલ જ છે, બધા તળિયે જ બેઠા, એટલે કંઈ ગુમાવવા જેવું છે જ નહીં કાંઈ. પરમાત્મા ભૂલ થાય તો કેવડી મોટી ભૂલ છે. કેટલો ગુનેગાર થશે એટલા જીવનો. ઉપરાંત શ્રાવકે બીજા જૂઠ ત્યાગવા, કોઈના પર આળ દેવું, કોઈની ગુપ્ત વાત ઉઘાડી પાડવી, પોતાની સ્ત્રીની ગુપ્ત વાત ઉઘાડી પાડવી, ખોટો ઉપદેશ આપવો, ખોટા લેખ લખવા. આ તો બધું એકદમ સામાન્ય થઈ ગયું છે એટલે ફાસ્ટ લઉં છું.
ખોટા લેખ લખવા, મર્મ વચન બોલવા, આવા જૂઠ ને મૃષાવાદનો ત્યાગ કરવો. બીજું સ્થૂળ અદત્તાદાન વિરમણ વ્રત. અદત્ત એટલે આપ્યું નથી કોઈ, એટલે ચોરીથી ઉપાડ્યું છે. આ શ્રાવકે નિયમ પાળવો પડે પહેલાં. અદત્તાદાન વિરમણ વ્રત. ન અપાયેલી ચીજ એ લેવી નહીં. સ્વામી અદત્ત એટલે માલિકીની વસ્તુ હોય, એને પૂછવું પડે પહેલાં. ખાલી છાણાનો ટુકડો લઈ આવેલા ચૂલો પેટાવવા માટે પુણ્યા શ્રાવકના પત્ની, તોય સામાયિકમાં ધાન ન રહ્યું, તો આપણું તો બધું જૂઠ ઉપર જ છે ને આ કાળમાં. એમ કે શું કરી આવે, દ્રવ્ય કાળ એવા છે ને ક્ષેત્ર. તો જરૂરિયાત ઘટાડ એટલે ઉપાધિ ઓછી કરવી પડશે, પર આશરે ઓછો કરવો પડશે તારે. દિવસે દિવસે જરૂરિયાત વધતી જાય છે. પાડોશીએ તો 4 મીટરની કાર લીધી લાંબી, એટલે અને 4.5 મીટરવાળી લેવી પડે ને. એને 6 રૂમનો ફ્લેટ હોય એટલે આપણે 8 રૂમનો જોઈએ જ ને. એ તો ઊંઘ કેવી રીતે આવે પછી? એ તો વર્ષમાં 2 વાર જઈએ, થાઈલેન્ડ ને સ્વિટ્ઝરલેન્ડ. આપણે એક વાર નહીં, 10 વર્ષ થઈ ગયા, જાશું જાતા જ નથી. વેકેશન કેટલા વયા ગયા, એ જાય પછી છોકરાને મળવા, છોકરીને મળવા, અબત કરીને આવે, કાં આવે જ નહીં પાછો, અપુનરાવૃત્તિ ત્યાં જ રહી જાય. ધર્મ કેમ ચડે? બિન પ્રયોજનપૂર્વક પ્રવૃત્તિ છે ને એની. ધર્મ કેવી રીતે ચડે? શું કરીએ? વ્યવહાર લઈને બેઠા જ ને. 24માંથી 24 તીર્થંકર પહેલાં તો ગૃહસ્થ જ હતા ને, દીક્ષા લીધા પહેલાં. પૈણ્યા હતા ને 22. 96,000 રાણી હતી. આપણે એકને નથી સાચવી શકતા. ભરત ચક્રવર્તીએ છોડ્યું ને. પછી બધાને એક છોકરો થાય તો 96,000 થાય ને. આપણે એક છોકરીમાં તો અવતાર વયો જાય છે આપણો. ધર્મ થઈ જશે. કોઈ ભૂંડ સાથે સરખાવ્યા છે, ભરત ચક્રવર્તી અને ભૂંડને મોક્ષમાળામાં. કે જો સંયમ ધર્મ અંગીકાર નહીં કરે ને, આગળ એ વાત આવશે ઋષિનાથ ભગવાનના ચરિત્રમાં, તો શું દશા થશે. રડે છે ભરત ચક્રવર્તી. શું રડે છે? ઋષિનાથ ભગવાનને, આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો પરો. સમય પૂરો થાય છે, 11 વાગ્યા 10 મિનિટનો વિરામ. પછી લઈએ આપણે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.